बोलो भागवत भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सुखदेव जी महाराज की जय। परीक्षित राजा की जय। गौभक्त श्री शंभु महाराज की जय। परम कृपाळु परमात्मानी असीम कृपाथी આપણે સૌ હરિક્ષેત્રની અંદર માં ભગવતીના તટ ઉપર બેસી માના ખોડાની અંદર બેસી અને સુંદર એક આયોજન થકી જે આયોજન ટીકાભાઈ અસ્મિતાબા તરફથી આપણને પ્રાપ્ત થયું તે આયોજનની અંદર આપણે સૌભાગી થયા અને તમે જે મન તન ધનથી ત્યાં સેવા આપી છે, જેમ કે રૂક્ષ્મણી વિવાહમાં પંચાલ પરિવાર તરફથી લાલભાઈ પંચાલ તરફથી ત્યાં એક નામ પ્રાપ્ત થયું. ભગવતીમાં રૂક્ષ્મણી માતાને કહું ખૂબ એમના મનના સંકલ્પો જે છે તે પૂર્ણ કરે. સાથે આ આયોજનમાં અમને મુખ્ય યજમાન તરીકે નવઘણભાઈ ચાવડા પરિવાર તરફથી મુખ્ય યજમાનની પ્રાપ્તિ થઈ. તો હું માં ભગવતીને પણ પ્રાર્થના કરું કે આ પરિવારને ખૂબ જે મનના સંકલ્પો છે તે પૂર્ણ કરે. સાથે જ આની અંદર કોઈએ નામી અનામી જે કંઈ ફળ પ્રાપ્તિ માટે જે કંઈની ઉપાસના કરી છે અને આની અંદર જેને મન તન ધનથી એક સેવાઓ આપી છે, જે પણ કોઈ સેવાઓ હોય, ચાહે પૈસાની હોય, કાર્યની સેવા હોય, કોઈ પણ સેવા હોય, જે સેવા કરી છે શ્રોતાજનોએ તે દરેક શ્રોતાજનોને માં ભગવતી ગંગાજી ખૂબ ફળની પ્રાપ્તિ કરાવે, ભાગવત ભગવાન ખૂબ ફળની પ્રાપ્તિ કરાવે. અને સાથે આ યજમાન તો બન્યા, એની સાથે એમને પોથીજીને પોતાના ઘરે એ પણ લઈને પરત ફર્યા. એમાં પણ એમને ખૂબ સુંદર ચઢાવો કરી. એમના ઘરે વાજતે ગાતે ભાગવતજીની પધરામણી થઈ, શોભાયાત્રા થઈ. તો આ પરિવારનો પુનઃ લાખ લાખ કોટી વંદન સાથે માં ભગવતી એમને ખૂબ ખૂબ ફળની જે ઈચ્છાઓ જાગ્રત હોય એ બધી જ પૂર્ણ કરે. આ પરિવારે જે મન તન ધનથી ત્યાં કાર્ય ઉપાડ્યું છે, આવા જ કાર્યની અંદર તમે સૌ શ્રોતાજનો ભક્તજનો મારી સાથે આ મંડળ સાથે અને બધા પાછા જોડાઈશું. ફરીથી કોઈ આયોજન હશે તો આપને અવશ્ય જાણ કરવામાં આવશે અને પુનઃ ફરીથી આપણે બધા એકત્રિત થઈશું અને એ કૃષ્ણના રામના નામ સાથે આપણે ફરીથી એકવાર આનંદ કરીશું. તો આપ સૌની અપેક્ષા સાથે મારી વાણીને અહીંયા હું વિરામ કરું છું. અસ્તુ. ભારત માતા કી જય.